નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તમે ક્યારે વિચાર્યું કે પતિ પહેલા પત્નીનું મૃત્યુ કેમ થાય? જરા થોભો, કારણ કે પક્ષની જળ મિથિલાની ધરતી પર એક દિવસ રાજા જનક ઊંડા ચિંતનમાં બેઠા હતા અને રાજમહેલમાં બધું જ હતું, છતાં પણ તેમના મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો હતો। તેમણે જોયું કે સંસારમાં અનેકવાર એવું જ બને છે કે પત્ની પતિ પહેલા અને આ સંસારમાંથી વિદાય લઈ રહી છે। તો મિત્રો, ક્યાંક પતિ પહેલા જાય છે તો ક્યાંક પત્ની પાછળ રહી જતી હોય છે। જનાર વ્યક્તિ દુઃખ, શોક અને એકલતામાં ડૂબી જાય છે। રાજા જનકના મનમાં એ વિચાર આવ્યો કે જો આત્મા અમર છે, જો મૃત્યુ માત્ર શરીરનું જ થાય છે, તો પછી કોઈ પ્રિયજનના જવા પર આટલું બધું દુઃખ કેમ થાય છે? અને જો પતિ પત્નીનો સંબંધ જન્મ જન્માંતરનો છે, તો પછી મૃત્યુ તેમને અલગ કેવી રીતે કરી દે છે? આ જ પ્રશ્ન લઈને તેઓ મહર્ષિ અષ્ટવક્ર પાસે પહોંચ્યા। રાજા જનકે વિનમ્રતાથી પૂછ્યું, ગુરુદેવ, એક વાત મારા મનને વિચલિત કરી રહી છે। જ્યારે પત્ની પતિ પહેલા ચાલી જાય છે ત્યારે પતિ તૂટી જતો હોય છે, જ્યારે પતિ પહેલા જાય છે ત્યારે પત્ની રડે છે। જો આત્મા નથી મરતો અને નથી જન્મ લેતો, તો આ વિયોગ કોનો છે? અષ્ટાવક્ર મુસ્કુરાયા અને તેમણે રાજા જનક તરફ જોયું અને કહ્યું, એલ હે રાજન, તમારો પ્રશ્ન પત્ની કે પતિના પહેલા જવાનું બિલકુલ જ નથી। તમારો પ્રશ્ન અજ્ઞાન અને જ્ઞાનનો છે। જનક ચકિત થઈ ગયા અને અષ્ટાવક્ર બોલ્યા, જે દિવસે તમે એ જાણી લેશો કે તમે શરીર નથી, તે જ દિવસે આ પ્રશ્ન પણ સમાપ્ત થઈ જાય છે। કોણ પહેલા ગયું અને કોણ પછી? રાજા જનકે પૂછ્યું, કેવી રીતે? ગુરુદેવ, અષ્ટાવક્રે કહ્યું, માની લ્યો કે બે મુસાફરો એક ધર્મશાળામાં એક રાત માટે રોકાયા અને તેઓ સાથે બેઠા હતા, સાથે ભોજન કર્યું, વાતો કરી અને મિત્ર બની ગયા હતા। સવારે એક મુસાફર ઉત્તર દિશામાં ચાલ્યો ગયો અને બીજો મુસાફર દક્ષિણ દિશામાં। જણાવો કે શું વાસ્તવમાં તેઓ છૂટા પડી ગયા? જનક બોલ્યા, ના, તેઓ તો માત્ર ને માત્ર યાત્રા માટે તે મળ્યા હતા। અષ્ટાવક્રે કહ્યું, બરાબર, તે જ રીતે પતિ અને પત્ની પણ છે। આ આત્માએ કંઈક સમય માટે એક જ ઘર, એક જ પરિવાર અને એક જ જીવન યાત્રામાં તેમણે સાથે આવે છે અને પછી સમય પૂરો થવા પર પોતપોતાની દિશામાં તે આગળ વધી જાય છે। રાજા જનક થોડી વાર માટે તે મૌન થઈ ગયા, પરંતુ તેમનું મન હજુ સંતુષ્ટ ન હતું। તેમણે કહ્યું, ગુરુદેવ, જો આટલું સરળ છે તો મનુષ્ય રડે છે કેમ? અષ્ટાવક્રે ઉત્તર આપ્યો, કારણ કે તે સંબંધને સત્ય માની લે છે અને આત્માને તે ભૂલી જતા હોય છે। પછી તેમણે એક ગીતાનો સાર સમજાવતા કહ્યું કે તમે કોણ છો? મારી પત્ની, મારો પતિ અને મારો પુત્ર, મારો પરિવાર, આ જ મારા દુઃખનું મોટામાં મોટું કારણ છે। આત્મા ક્યારેય નથી કહેતો કે આ મારું છે અને મારું માત્ર મન કહે છે। આ સાંભળીને રાજા જનકની અંદર કંઈક હલવા લાગ્યું હતું અને અષ્ટાવક્ર આગળ બોલ્યા કે જે દિવસે કોઈ પણ વ્યક્તિ એ સમજી લે છે કે તે શુદ્ધ ચૈતન્ય છે, તે દિવસે તેના માટે કોઈ આવે છે અને ના તો કોઈ જાય। ત્યારે મૃત્યુ માત્ર વસ્ત્ર બદલવા જેવી ઘટના રહી જાય છે। અને જનક ત્યાંથી સાંભળી રહ્યા હતા। ત્યારે જ અષ્ટાવક્રે કહ્યું, રાજન, તમે પત્નીના પહેલા જવાનું કારણ પૂછો, પરંતુ પ્રકૃતિ કોઈ નિયમથી નથી ચાલી શકતી કે પત્ની પહેલા જશે કે પતિ। જે શરીર પોતાનું કર્મ પૂરું કરી લે તે પહેલા ચાલ્યું જાય છે। આત્માનો આની સાથે કોઈ જ સંબંધ નથી। અને આ સાંભળીને જનક શાંત થઈ ગયા, પણ તેમના મનમાં એક વધુ ઊંડો પ્રશ્ન જન્મ લઈ ચૂક્યો હતો। તેમણે એવું વિચાર્યું કે જો સંબંધ માત્ર યાત્રાનો સંયોગ છે, તો સાચો પ્રેમ શું છે? અને શું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પ્રેમ બનેલો રહે છે? અષ્ટાવક્રે તેમની આંખોમાં ઉઠતા પ્રશ્નને વાંચી લીધા હતા। તેઓ મુસ્કુરાયા અને બોલ્યા, રાજન, કાલે હું તમને જણાવીશ કે આ શક્તિ અને રેનમાં શું અંતર છે। ત્યાંથી જ તમારા પ્રશ્નનો વાસ્તવિક ઉત્તર પ્રારંભ થશે। આ શક્તિ મરે છે, પ્રેમ નહીં। બીજા દિવસે પ્રભાત કાળે રાજા જનક ફરી મહર્ષિ અષ્ટાવક્રની સમક્ષ ઉપસ્થિત થયા અને આખી રાત તેમના મનમાં એક જ પ્રશ્ન
ઘૂમતો રહ્યો હતો. જો પતિ પત્નીનો સંબંધ માત્ર એક યાત્રાનો સંયોગ છે તો પછી સાચો પ્રેમ શું છે? અને જ્યારે કોઈ પણ પ્રિય વ્યક્તિ આ સંસારમાંથી ચાલ્યો જાય છે તો જે પીડા થાય છે તે કોની હોય છે? અષ્ટાંગવર્ગે જનકને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું કે રાજન, પહેલા પ્રેમ અને આસક્તિનો તફાવત સમજો, કારણ કે સંસારના મોટામાં મોટા ભાગના લોકો આસક્તિને જ પ્રેમ સમજી લે છે. અને જનક ધ્યાનથી સાંભળવા લાગ્યા હતા. અષ્ટાંગવર્ગ બોલ્યા, જ્યારે તમે કોઈને કહો છો કે તમે મારા છો, ત્યારે ત્યાં પ્રેમ નહીં, પરંતુ સ્વાભિમાનનો ભાવ છુપાયેલો હોય છે. અને જ્યાં સ્વાભિમત્વ છે ત્યાં ભય પણ હશે, અને ખોઈ દેવાનો ભય. પરંતુ જ્યારે તમે કોઈને તેની સ્વતંત્રતા સહિત સ્વીકાર કરો છો, તો તેના અસ્તિત્વનું સન્માન કરો છો, ત્યારે પ્રેમ જન્મ લે છે. અને પછી અષ્ટાંગવર્ગે એક ઉદાહરણ આપ્યું અને તેમણે કહ્યું, એકવાર એક વ્યક્તિએ પોતાના બગીચામાં એક સુંદર પક્ષી જોયું, અને તે પક્ષી પ્રતિદિન આવતું, મધુર સ્વરમાં ગાતું અને ઊંડી જતું. તે વ્યક્તિને પક્ષીથી પ્રેમ થઈ ગયો, પરંતુ તે ધીમે ધીમે તેણે વિચાર્યું કે જો આ પક્ષી મારું થઈ જાય તો કેટલું સારું હશે. એક દિવસ તેણે તે પક્ષીને પકડીને તે સોનાના પાંજરામાં બંધ કરી દીધું હતું. હવે પક્ષી તેની પાસે તો હતું, પરંતુ તેનું ગીત સમાપ્ત થઈ ગયું હતું, અને તેની ઉડાન પણ સમાપ્ત થવા હતી. તેની પ્રસન્નતા સમાપ્ત થઈ ગઈ. કેટલાક દિવસો પછી પક્ષી મરી ગયું, અને અષ્ટાંગવર્ગે જનક તરફ જોઈને પૂછ્યું, રાજન, તે વ્યક્તિને પક્ષીથી પ્રેમ તો હતો કે પોતાના સુખથી? જનક બોલ્યા, તેને પક્ષીથી નહીં, પરંતુ પોતાના અધિકારથી તે પ્રેમ હતો. અને અષ્ટાંગવર્ગ મુસ્કુરાયા. અને આ જ સંસારનું રહસ્ય છે. પતિ પત્ની એકબીજાને પ્રેમ કરે છે, અને આ સુંદર વાત છે. પરંતુ ધીમે ધીમે પ્રેમમાં મારું જોડાઈ જાય છે, અને મારી પત્ની, મારો પતિ, અને મારા વિના તે નથી રહી શકતા. તેના વિના હું નથી રહી શકતી. અને જ્યારે મૃત્યુ તે સંબંધના બાહ્ય રૂપને તોડી નાખે છે, ત્યારે મન ચીસો પાડવા લાગે છે. અને જનકે પૂછ્યું, તો શું જ્ઞાની વ્યક્તિને કોઈના જવા પર દુઃખ નથી? પરંતુ અષ્ટાંગવર્ગ બોલ્યા, દુઃખની લહેર શરીર અને મન સુધી આવી શકે છે, પરંતુ જ્ઞાની તેમાં ડૂબતો નથી. તે જાણે છે કે જે ગયું છે તે વાસ્તવમાં ક્યારેય આવ્યું જ ન હોતું. જનક આશ્ચર્યચકિત રહી ગયા. અને અષ્ટાંગવર્ગે આગળ કહ્યું, આત્માના ક્યાંયથી આવે છે, ન તો ક્યાંય જાય છે. અષ્ટાંગવર્ગ, ગીતાનો આ જ સાર છે. જે તમે છો તે જન્મ અને મૃત્યુથી પર. જે તમારી પત્ની છે તેનું વાસ્તવિક સ્વરૂપ પણ તે જ ચૈતન્ય છે. બે શરીર મળ્યા હતા, અને એટલા માટે તમને પણ લાગે છે કે બે લોકો મળ્યા હતા. બે શરીર અલગ થયા એટલા માટે તમને એવું લાગે છે કે બે લોકો છૂટા પડી ગયા, પરંતુ આત્માના સ્તર પરના મિલન ત્યાં થયું હતું. જ્ઞાન વિયોગ. રાજા જનક હવે પહેલા કરતાં વધુ શાંત હતા, છતાં પણ તેમના મનમાં અનેક પ્રશ્ન શેષ કરી રહ્યા હતા. તેમણે પૂછ્યું કે ગુરુદેવ, જો આત્મા ક્યારેય અલગ જ નથી થતી, તો પછી મૃત્યુ પછી મળવાની ઈચ્છા કેમ રહે છે? અષ્ટાંગવર્ગે ગંભીર થઈને કહ્યું, કારણ કે મન સ્મૃતિઓને પકડીને બેઠું રહે છે, અને મન અતીતને છોડવા નથી માંગતું. તે ઈચ્છે છે કે જે સુખ તેને મળ્યું હતું તે સદા બનેલું રહે છે. સંસાર પરિવર્તનનું નામ છે. જે બદલવાવાળા વસ્તુને સ્થાયી માને છે તે જ દુઃખ પામે છે. આટલું કહીને અષ્ટાંગવર્ગ મૌન થઈ ગયા હતા, અને જનકની આંખો બંધ હતી. તેમની અંદર પહેલીવાર આ બોધ જન્મ લઈ રહ્યો હતો કે કદાચ મૃત્યુ સમસ્યા નથી, પરંતુ મૃત્યુ પ્રત્યે તેમની સમજ અધૂરી છે. તેમને લાગ્યું કે પ્રશ્ન પત્ની પહેલાં કેમ ગઈ તેનો નથી. પ્રશ્ન તો એ છે કે હું કોણ છું, જે તેના જવાબ પર દુઃખી થઈ રહ્યો છું. અને આ જ પ્રશ્ન તેમને આત્મજન જ્ઞાનના આગલા દ્વાર સુધી લઈ જવાનો હતો. મૃત્યુ કોનું થાય છે? આગલી સવારે રાજા જનક પહેલા કરતાં પણ વધુ ઉત્સુક થઈને મહર્ષિ અષ્ટાંગવર્ગના આશ્રમે પહોંચી ગયા હતા. અને હવે તેમના મનમાં માત્ર એકને એક જ પ્રશ્ન હતો, મૃત્યુના સમયે વાસ્તવમાં શું થાય છે? અષ્ટાંગવર્ગે જનકને જોયા અને બોલ્યા કે રાજન, જ્યાં સુધી મનુષ્ય પોતાને શરીર માને છે ત્યાં સુધી
મૃત્યુ તેને સૌથી મોટામાં મોટો ભય લાગે છે, પરંતુ જે પોતાને આત્મા જાણી લે છે તેના માટે મૃત્યુ માત્ર એક પરિવર્તન છે. જનકે પૂછ્યું, શું મૃત્યુના સમયે આત્માને પીડા થાય છે? અષ્ટાંગવર્ગ મુસ્કુરાયા અને પહેલા જણાવ્યું, જ્યારે તમે જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરો છો તો શું તમને પીડા થાય છે? નહીં ગુરુદેવ, કારણ કે તમે વસ્ત્ર નથી. તે જ પ્રકારે આત્માને પણ કોઈ પણ પીડા નથી થતી, કારણ કે તે શરીર નથી. પછી અષ્ટાંગવર્ગે એક કથા સંભળાવી અને તેમણે કહ્યું, એકવાર એક અભિનેતા રંગમંચ પર રાજાનો અભિનય કરી રહ્યા હતા અને નાટક સમાપ્ત થયું તો તેણે રાજાના વસ્ત્ર ઉતાર્યા અને પોતાના ઘરે તે ચાલ્યા ગયા. જણાવો કે શું વાસ્તવમાં રાજા મરી ગયો? જનક બોલ્યા, નહીં, માત્ર તેનો અભિનય સમાપ્ત થઈ ગયો હતો. અષ્ટાંગવર્ગે કહ્યું, આ જ શરીરનું મૃત્યુ છે. જેને તમે મૃત્યુ કહો છો તે આત્માનો અંત નથી, માત્ર એક ભૂમિકાનો અંત છે. જનક ઊંડા વિચારમાં ડૂબી ગયા. કેટલીક ક્ષણો પછી તેમણે પૂછ્યું, પરંતુ ગુરુદેવ, જો એવું છે કે કોઈ પણ પ્રિયજનના જવા પર હૃદય કેમ તૂટી જાય છે? અષ્ટાંગવર્ગ બોલ્યા, કારણ કે મન શરીરને જ વ્યક્તિ માની લેતી હોય છે. જ્યારે પત્ની સામે દેખાઈ થાય ત્યારે તમે કહો છો કે તે છે, જ્યારે તે જ શરીર દેખાતું નથી અને ત્યારે તમે કહો છો કે તે તો ચાલી ગઈ, પરંતુ જે તેની અંદર ચેતના હતી તે ક્યાંય ગઈ? જનક મૌન રહ્યા. અષ્ટાંગવર્ગે ઉત્તર આપ્યો, ક્યાંક નથી ગયા. આકાશ ક્યાંય નથી જતું, માત્ર વાદળો જ આવે છે અને જાય છે. તે જ રીતે, તે જ પ્રકારે આત્મા સ્થિર છે. શરીર આવે છે અને જાય. પછી અષ્ટાંગવર્ગે પોતાની આંખો બંધ કરી અને કહ્યું કે રાજન, કલ્પના કરો કે સમુદ્રમાં હજારો લહેરો ઉઠી રહી છે અને એક લહેર બીજીને કહે છે કે હું અલગ છું, તમે અલગ છો. પરંતુ જ્યારે લહેર શાંત થઈ જાય છે ત્યારે શું તે સમુદ્રથી અલગ રહે છે? નહીં ગુરુદેવ, કારણ કે તે ક્યારેય પણ અલગ હતી જ નહીં. અષ્ટાંગવર્ગ બોલ્યા, આજ એક આત્માનું રહસ્ય છુપાયેલું છે. પતિ અને પત્ની બે લહેરોની જેમ દેખાય છે, પરંતુ શરીરના સ્તર પર તેઓ અલગ અલગ છે, પરંતુ ચેતનાના સ્તર પર તેઓ સદાય એક જ મહાસાગરના અંશ છે. અને જનકના હૃદયમાં એક નવી શાંતિ ઉતરવા લાગી. પરંતુ ત્યારે જ તેમણે એક વધુ પ્રશ્ન પૂછ્યો, જો આત્મા એક જ છે તો પછી કર્મ અને સંબંધોનો શું અર્થ છે? આપણે કોઈ પણ વિશેષ વ્યક્તિ સાથે જ કેમ જોડાય છીએ? અષ્ટાંગવર્ગે કહ્યું, આ પ્રશ્ન ઊંડો છે રાજન. જ્યાં સુધી મન અને કર્મ સક્રિય છે ત્યાં સુધી જીવનમાં અનેક સંબંધો બને છે અને કેટલાક લોકો થોડા સમય માટે આવે છે અને કેટલાક લાંબા સમય સુધી સાથે રહે છે. પરંતુ આત્મજ્ઞાની આ જાણે છે કે દરેક સંબંધ એક પાઠ છે, કોઈ પણ સ્થાયી બંધન નહીં. પત્નીનો સાથ, પતિનો સાથ, માતા પિતાના સંતાન, આ બધું જ આત્માને અનુભવ આપવા વાળા માધ્યમો છે. જ્યારે અનુભવ પૂર્ણ થઈ જાય છે ત્યારે જીવન આગળ વધી જાય છે અને જન્મ કે પહેલીવાર મહેસૂસ કર્યું, કદાચ તેઓ પોતાની પત્નીને ખોઈ નથી બેઠા, તેઓ માત્રને રૂપને ખોઈ બેઠા હતા. જેઓ તેઓ પત્નીને કહેતા હતા ત્યારે જ અષ્ટાંગવર્ગ અંતિમ વાક્ય પૂછ્યું, રાજન, મૃત્યુથી ન પૂછો કે કોણ પહેલા ગયું, પોતાની અંદર જુઓ કે જે જોઈ રહ્યો છે શું તે ક્યારેય જાય છે? આ સાંભળતા જ જનક ઊંડા મૌનમાં ડૂબી ગયા હતા અને તેમની અંદર એક નવી જિજ્ઞાસા જન્મ લઈ ચૂકી હતી. જો હું શરીર નથી, મન પણ નથી, તો પછી હું વાસ્તવમાં છું કોણ? અને હવે અષ્ટાંગવર્ગ તેમને તે અંતિમ રહસ્ય તરફ તે લઈ ચૂક્યા હતા અને જેને જાણીને લેવા પર જન્મ અને મૃત્યુ બંનેમાં ભ્રમ તૂટી જાય છે. રાજા જનક હવે પ્રતિદિન મહર્ષિ અષ્ટાંગવર્ગ પાસે તે આવવા લાગ્યા હતા. પત્ની, પતિ, મૃત્યુ, વિયોગ અને આત્માના આ વિષયમાં ઘણું બધું તે સાંભળી પણ ચૂક્યા હતા. પરંતુ તેમની અંદર હવે એક જ પ્રશ્ન શેષ થતો, જે હું શરીર નથી, મન નથી, તો હું છું કોણ? એક દિવસ પ્રભાત કાળે અષ્ટાંગવર્ગ તેમને નદીના કિનારે લઈ ગયા અને સૂર્યનું પહેલું કિરણ જળ પર પડી રહ્યું હતું. હવા શાંત હતી, પક્ષીઓના મધુર સ્વરો વાતાવરણમાં ગુંજી રહ્યા હતા.
અષ્ટાંગવર્કે પૂછ્યું, રાજન, આ નદીમાં શું દેખાઈ રહ્યું છે? જનક બોલ્યા, જળ દેખાય છે, તેમાં આકાશનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. અષ્ટાંગવર્કે કહ્યું, જો આ જળમાં લહેરો ઉઠે તો પ્રતિબિંબ કેવું હશે? તૂટેલું અને અસ્થિર. અને જો જળ પૂર્ણ શાંત થઈ જાય અને ત્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાવા લાગે છે, ત્યારે અષ્ટાંગવર્ક મુસ્કુરાયા. અને આ જ તમારા મનની સ્થિતિ છે. જ્યારે મન ઈચ્છાઓ, ભય, મોહ અને શોકની લહેરોથી ભરેલું હોય છે, ત્યારે સત્ય દેખાતું નથી. જ્યારે મન શાંત થઈ જાય છે, ત્યારે આત્મા સ્વયં પ્રકટ થઈ જાય. અને જનક ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. અષ્ટાંગવર્કે આગળ કહ્યું, તમે વર્ષોથી આ પછી રહ્યા છો. પત્ની પહેલા કેમ ગઈ? પછી તમે પૂછ્યું કે મૃત્યુ શું છે? પછી તમે એ પૂછ્યું કે આત્મા છે શું? પરંતુ આ બધા પ્રશ્નોનું મૂળ એક જ છે. તમે સ્વયંને નથી જાણતા, કે જે દિવસે તમે સ્વયંને જાણી લેશો તે જ દિવસે બધા જ પ્રશ્નોનો ઉત્તર સમાપ્ત થઈ જશે. જનકે વિનમ્ર થઈને પૂછ્યું, તો મને જણાવો ગુરુદેવ, હું છું કોણ? અષ્ટાંગવર્કે શાંત સ્વરમાં કહ્યું, તમે તે નથી જે જન્મ્યો હતો. તમે તે નથી જે વૃદ્ધ થશે. તમે તે નથી જે એક દિવસ મૃત્યુને પ્રાપ્ત થશે. તમે શુદ્ધ સાક્ષી છો. શરીર બદલાય છે, વિચારો બદલાય, સંબંધો બદલાવા લાગે છે, પરંતુ જે આ બધા જ પરિવર્તનોને જોઈ રહ્યો છે તે ક્યારેય નથી બદલાતો. પછી તેમણે અષ્ટાંગવર્ક ગીતાનો એક સાર સંભળાવ્યો. અને તમે ન પૃથ્વી છો, ન જળ, ના તો અગ્નિ, ન વાયુ, ના આકાશ. આ બધાના સાક્ષી રૂપમાં સ્થિત ચૈતન્ય જ તમારું વાસ્તવિક સ્વરૂપ છે. આટલું સાંભળતા જ જનકની આંખો બંધ થઈ ગઈ અને તેમની અંદર વર્ષોથી જમા થયેલો શોક જાણે ઓગળવા લાગ્યો હતો. અને તેમને પોતાની પત્નીની યાદ આવી રહી હતી, જ્યાં સ્મૃતિની સાથે પીડા આવતી હતી અને હવે ત્યાં કરુણા અને કૃતજ્ઞતા હતી. તેમને સમજવામાં આવી ગયું, પત્ની ક્યાંય ખોવાઈ નહોતી. જે ચેતનાથી તેઓ જીવંત હતા તે જ ચેતનાથી તે પણ શરીરનો સાથ સમાપ્ત થયો હતો, આત્માનો નહીં. પરંતુ થોડીવાર પછી જનકે આંખો ખોલી અને તેમના ચહેરા પર એક અદ્ભુત શાંત હતી. તેમણે અષ્ટાંગવર્કના ચરણોમાં તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે ગુરુદેવ, હવે હું સમજી ગયો છું. પ્રશ્ન એ ન હતો કે પત્ની પતિ પહેલા કેમ ચાલી જાય છે. પ્રશ્ન એ હતો કે હું તે ઘટનાને કઈ દ્રષ્ટિથી જોઉં છું. અજ્ઞાનમાં મૃત્યુ વિયોગ છે, જ્ઞાનમાં મૃત્યુ પરિવર્તન છે, અજ્ઞાનમાં સંબંધ બંધન છે અને જ્ઞાનમાં સંબંધ ઈશ્વર દ્વારા આપવામાં આવેલો એક સુંદર અનુભવ છે. અષ્ટાંગવર્ક પ્રશ્ન થયા તેમણે કહ્યું, રાજન, હવે તમે જાણી લીધું છે કે પ્રેમને પકડવામાં નથી આવતો, માત્ર જીવવામાં આવે છે. જે ચાલ્યું ગયું તેના માટે શોક ન કરો, જે સાથે હતું તેના માટે કૃતજ્ઞ રહો અને જે તમે છો તેને ઓળખો. તે દિવસે પછી જનકે ક્યારેય આ પ્રશ્ન ન પૂછ્યો કે કોણ પહેલા ગયું અને કોણ પછી, કારણ કે હવે તેઓ જાણી ચૂક્યા હતા. આત્માના આવે છે, ન તો જાય છે. મૃત્યુ માત્ર એક દ્વાર છે. પ્રેમનો અંત નથી થતો, માત્ર રૂપ બદલાય છે. અને આ જ બોધની સાથે તેમના હૃદયનો બધો શોક શાંત થવા લાગે છે. તો મિત્રો, કથાનો સાર પત્ની કે પતિનું પહેલા જવું કોઈ પણ આધ્યાત્મિક નિયમ નહીં, પરંતુ જીવનની સ્વાભાવિક એક ઘટના છે. દુઃખનું કારણ મૃત્યુ નહીં, મારાપણું છે. પ્રેમ અને આ શક્તિ અલગ છે. આ શક્તિ દુઃખ આપે છે, પ્રેમ મુક્ત કરે છે. આત્મા ન જન્મ લે છે, ન મરે છે. અષ્ટાંગવર્ક ગીતાનો મૂળ સંદેશ છે. તમે શુદ્ધ સાક્ષી ચૈતન્ય છો. જ્યારે આ બોધ થઈ જાય છે, ત્યારે જીવન અને મૃત્યુ બંનેનો ભય સમાપ્ત થવા લાગે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.